કાલ ના ખાવ મેં આ વિચારમાં પહેલી વાર સાખી પણ સારી છે. હમણાં દીથન મિત્ર ને ગામમાં જાય એટલે સુખો હોય ને પેપ્સી લેતા આવે ને આપણે પેપ્સી બહુ ખાઈ. ઓલી ખેડૂતવાળી તમને પેલા વિડીયોમાં બતાવી છે. જય માતાજી મિત્ર, હું છું મયુર ને તમારું બધાનું સ્વાગત છે કિરણ વિથ મયુર યુટ્યુબ ચેનલમાં. વિડીયોમાં પહેલી વાર છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો. તો અત્યારમાં હે ને મિત્ર સવારમાં હે ને કિરણ જવા વાળે છે. કેમ છે આજ છે ને મારા પપ્પાની લોકોની છે ને ગામડે ગયેલા છે એટલે આ કિરણનો વારો આવી ગયો છે વાળવાનો. મારા મમ્મી જ વાળતા તમે વિડીયોમાં જોતા છે. આ મિત્રો એટલી ભેગી થઈ ને લીંબોળી વાત જ પૂછો. 2-3 તગારો તો ભરાઈ જાય બધું વાળે ને ચા. અત્યારમાં સવારમાં છે ને કિરણ જો બેઠી વાળે છે. થોડુંક તો કામ કરવું પડે કા. મને બોલવા જો. હા બોલ. તો જય માતાજી બધાને, જય દ્વારકાધીશ. તો અત્યારમાં છે ને આ વાળવું પડે. કેટલી લીંબોળી ભેગી છે, હાવ ગોબરું લાગે એટલે વાકા કઈ વળાતું નહીં એટલે બેઠા વાળવું પડે. આજ મિત્ર કિરણ માથ વળાવવાની ફઈ ને રેલી જો આમ જોય કઈ નહીં, હું તો 9 પછી ધોળાવું છું. હા પણ આજ તો વિખાઈ ગયો, આજ તો માથું ન ધોયેલું. લે અત્યારમાં કોણ ધોવે? હજી નાવાનું બાકી છે. એવું છે? માથું તો હું ધોવા કાલના કપડા પહેરા દે. હા અત્યારે મિત્રો આવું કામ કરે છે ને આપણા ભાઈ ગયેલા છે એટલે વાડીએ માંડવીનું પાવા. તો હાલો આપણે ના જવાનું છે તો થોડુંક પહેલાં છે ને નાસ્તો કરી લઈએ. તમને ખબર તો આપણે ડેલી નાસ્તો કરવા જોઈએ એટલે આપણે પહેલાં થોડુંક જમી લઈએ પછી જઈએ. ઓલી બીજી વાડી છે ને ચા માંડવીનું પાય છે તો હાલો ત્યાં જઈએ. આપણે આવી જાય છે આ બીજી વાડીએ ને આયા છે ને પાણીને જો આવી રીતે પાવાનું છે અડધે સુધી. કેમ કે આ છે ને આ કાંકરાવાળો જમીન છે ને એટલે તરત સુકાઈ જાય એ માટે. ને મિત્રો આપણે જો લાવ્યા છે મસ્ત મજાની સ્પેશિયલ ખેડૂત પેપ્સી. કેમ કે આપણે ખેડૂતના પુત્ર છે ને આપણી માટે સ્પેશિયલ છે ને પેપ્સી બનાવી એ તો વિચાર કરો. કેમ કે ફરી છે ને આપણે એટલે ટાઢી રહે નકર અત્યારે ન રહે પણ મસ્ત મજાની પેપ્સી આપણને ભાવે જરી કોમેન્ટ કરજો. જ્યારે મેં નાના હતા ને મિત્રો ત્યારે આવી પેપ્સી બહુ ખાતા. જો સુખાટું લેવો ભાવે ને તને? તો મિત્રો અત્યારે વાતાવરણ જોરદારનું છે ને વ્યૂ એક નંબરનો આવે છે. રિઝલ્ટ કેવો આવે જરી કોમેન્ટ કરજો. ક્વોલિટી એક નંબરની આવે છે. હાલો બધા પેપ્સી ખાવા. તો પાણી વાળતા આવી રીતે કોણ મોજ કરે એ વિચાર કરો. તો ભાઈ ખેડૂત મિત્ર હોય ને બધા એને ખબર હોય કે ખેતી કામ કરતા કેવી મોજ આવે. ક્યારેક બળે પડે, ક્યારેક મજા આવે, ક્યારેક તો કંટાળો આવી જાય. આ બધું વસ્તુ છે ને આમાં મજા આવે. આમ તો બધું કામ કરતા હતા એ પણ ખેતરનું કામ કરવાનું છે થોડીક અલગ જ મજા આવે એ માટે. અમારા તો મિત્રો આવી જાય છે બગલા ભાઈઓ બધા. હાલો બધા પેપ્સી ખાવા. હા સિક્યુરિટી ગાર્ડ. કેમ કે આવા છે ને શું કહેવાય એવો જીવડા હોય એ ખાઈ જાય એટલે અમારે વધારે દવા સાટવી ન પડે એ માટે. જો હાલો મિત્ર વાડીમાં પાણી થઈ રહ્યું છે ને હવે આપણે એવી આવી છે રૂમે. થાય છે ને મસ્ત મજાનું કિરણ જો આમ જુઓ પોતું મારી દીધું છે ને આ બધું સાફ થાય છે અત્યારમાં. આ બધું વસ્તુ તો હરખું કરી નાખ્યું છે ને જો સાફ કરે છે. પણ એમાં શું છે ખબર છે આ બહાર મૂકું તો પવનના કારણે ખેતરમાં ઉડે એ માટે મેં કદાચ મૂકી દઉં એમ. દવા ખાલી થઈ ગઈ એટલે ફેંકી દઉં. થોડીક છે પણ એ ફેંકી દેવાનું હોય. કાંઈ નહીં ખાવી પડે પછી ફેંકવાનું ન હોય. જો ભાઈ દવા આપે તો દવા તો બધી પૂરી જ કરવી પડે પણ આ છે ને ક્યારેક દવાઈ ન પે મૂકી દે. પણ શું કરવું હવે ને મિત્રો આ છે ફરી તમને પહેલાં બતાવ્યું હતું અત્યારે બતાવું. તો સવારમાં આપણે પેપ્સી લાવ્યા ને તે જાય પીડી છે. કારણ કે કાલ સુખો લાવેલો તો પેપ્સી 1-2 તો હું કહું હવે લેતા જાઓ તો આ 2 પીડી છે. હા છે ફરી મસ્ત મજાનું એવું છે. કેમ કે આ ઠંડુ પાણી પીવાયા આવવું પડે. તો અત્યારના મિત્રો છે ને પાણી વાળી આવે છે ને હવે છે ને કિરણ જાય છે નાવા. હજી નાવાનું બાકી હવાની વાત 11 વાગી ગયા કા. તમારા કારણે 2 વાર પોતું મારવું પડ્યું. સુખાભાઈ આવ્યા તે સપલા પહેરીને અંદર ગળી ગયા. એવું છું તો કાંઈ શું કેવું એને? કાંઈ ન કહેવાનું હોય. હાલો પછી પાછા મળીએ હવે. વાહ આમ બોલ આવું એમ પહેલા કાંઈ વાંધો ના. તો જાય છે કિરણ નાવા. હાલો તો પછી પાછા મળીએ. તો ચાન્સ પડી ગઈ છે ને આ જો કિરણ જો પાણીના બોટલ લઈને રખડાવે કેમ કે ભરવાના હે એટલે પેપ્સી કહે જો આ પેપ્સી એ તો દઈ દીધા હવે મસ્ત હે. હે આ છે ને કાલ ના ખાવ મેં આ વિચારમાં પહેલી વાર સાખી પણ સારી છે. હમણાં દીથન મિત્ર ને ગામમાં જાય એટલે સુખો હોય ને પેપ્સી લેતા આવે ને આપણે પેપ્સી બહુ ખાઈ. ઓલી ખેડૂતવાળી તમને પેલા વિડીયોમાં બતાવી છે એ પેપ્સી તો આજ લાવ્યો નહીં હોય, આજ બીજી લાવ્યો. નગર એ પેપ્સી એકદમ જોરદાર આવે. નગર હમણાં કેવી બધી પેપ્સી આવે જેમાં બધા પાણી નાખી દે થોડુંક ગળું કરી નાખે ને પછી રૂપિયામાં 1 રૂપિયામાં વેચે એવું હાલે છે. પણ આ પેપ્સી 2 વાળી છે ને આ મજા આવે. મેંગો છે કા મસ્ત છે. આ મસ્ત પેપ્સી ને
ઓલી હતી ને ખેડૂતવાળી પેપ્સી, એ પેપ્સી જોરદાર ને આ અત્યારમાં નહીં હોય જોયેલો હોય તો ફરીજમાં નથી જોવા આ જ પેપ્સી. આ હજી બધું સાફ કરવું પડશે આજ પાછું ફરીશ. તો આજ રાતે છે ને ફરીજનો વારો છે સાફ કરવાનો, તો આજે ફરીજ સાફ કરી નાખશું એવું છે. તો સાંજ પડી ગઈ છે, તો આજે કેનું શાક બનાવ્યું છે, શું કહેશો આજ તમે? તો મેં છે ને પનીરનું શાક બનાવ્યું. નો હોય માય ગોડ. આ શું ભાઈ હમણાં બતાવજો જમવા જઈને તારે પનીરનું. મને નહીં લાગતું પનીરનું બનાવ્યું. સરપ્રાઈઝ છે. તો મિત્રો અત્યારમાં છે ને હું તમને બતાવું સનસેટ. એનું શાક બનાવ્યું કહું? ઓલા કાજુ ગાંઠિયા આવે ને એનું બનાવ્યું, પણ એમાં કાજુ નાખતા ભૂલાઈ જ જા. અરે વાહ. તો મિત્રો અત્યારમાં છે ને તમને સનસેટ બતાવું એકદમ જોરદારનું, પણ હવે મને એવું લાગે કે વાદળા આડા આવી જશે. તો આ વ્યૂ જો મિત્રો અત્યારનું. આ છે ભાઈ સાંજની, આ શું કહેવાય સાંજની સવાર, હું મને ભૂલાઈ ગયા સનસેટ કહેવાય ને. આ જો સાંજ પડી ગઈ છે ને આવો સનસેટ છે, પણ કે આજ વાદળાને એવું છે નકર છે ચોખ્ખો બધે, પણ એકદમનું જોરદારનું લોકેશન આવે. આ નીચે વાડી હજી તો વરસાદની જરૂર છે, તો વરસાદ આવી જાય ને તો બહુ મજા આવે, તો લીલોતરી થઈ જાય ને વ્યૂ જોરદાર ના આવે ને મજા પણ આવે ને, તો વિડીયો બનાવીને મજા આવે એવું છે. તો આપણે મિત્રો હમણાં બધા ઇન્સ્ટાગ્રામમાં એક્ટિવ થઈ ગયા છે, મિની વ્લોગ નાખી, પછી કોમેડી વિડીયો નાખીશું અને યુટ્યુબમાં પણ વિડીયો નાખીશું, એટલે ત્યાં જઈને ફોલો કરજો. તો મિત્રો મસ્ત મજાનો વાળો કરી લીધો છે ને આ રૂમમાં હે ને લાઇટ કરતા ભૂલી જાય. હવે બરાબર, હવે લાઇટ થઈ જાય ગલાબ છે એવું છે. તો આ રૂમમાં હે ને મિત્રો આપણે આરામ કરવાનો છે, કેમ કે હવે ધાબા પર તો જવાય નહીં, કેમ કે પવન એટલો આવે ને સાટા એવું આવે છે સવારમાં. હવે થોડીક વાર આવે પવન, તો અહીંયા ગરમી ખાવી એના કરતા ધાબા ઉપર સારું લાગે. પણ ના કારે વરસાદ આવે કે નક્કી, હવે તો બધે વરસાદ ચાલુ થઈ ગયો. કઈ વરસાદ આવે તો શું કરવાનું ખબર? ઉપરલી ખાટલા ફગી જાય નીચે, વાહ એના પર ધબકો મારી જવાનો. હા એમ થોડું કરવાનું યાર, તો કેમ કરવાનું હોય? પછી બધું લેવું પડે, ખબર પડે કે તમારે લેવું ને મારે કા લેવું? હા એ જ વાંધો ને, તારે જ કાંઈ લેવાય નહીં, કેમ કે લેવાય એમ નથી એવું. તો કાંઈ નહીં મિત્રો, આજનો વિડીયો આવ્યા સુધી. આજનો વિડીયો તમને ગમે તો કાલે લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. યુટ્યુબમાં જતા તો સબસ્ક્રાઈબ કરજો. તો હાલો કાલે નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ જો. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. હર હર મહાદેવ. આવજો હાલો.